પ્રાણીઓને મળી ગરમીથી રાહત. બળબળતા તાપમાં પશુ પક્ષીઓને મળી ઠંડક. આ છે જૂનાગઢનું નવાબીકાળનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય. અહીં ગીરના સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓનો વસવાટ છે. આ તમામ પ્રાણીઓ એવા છે જેમના શરીરનું સામાન્ય તાપમાન પણ ઊંચું હોય છે, ત્યારે ગરમીમાં તેમની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પ્રાણી સંગ્રહાલયે કરી છે ખાસ વ્યવસ્થા. પ્રાણીઓને પશુઓને ઠંડુ પાણી અને ORS આપવામાં આવે છે. અહીં એક નાની કુંડી બનાવાઈ છે જેમાં નિયમિત બરફ અને ORS નાખવામાં આવે છે, જે પીવાથી પ્રાણીઓના શરીરમાં ઠંડક રહેશે. ઉનાળામાં ખાસ કરીને એમના પીવાના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ પણ નાખવામાં આવે, જે આપણે હ્યુમનમાં જે ORS કહીએ એ જ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ નાખવામાં આવે, જેથી એમને બહુ ગરમી હોય ત્યારે એમના શરીરમાં એ ઇલેક્ટ્રોલાઇટ જાય અને એમને હીટ સ્ટ્રોક ના થાય એટલા માટે બધા જ પક્ષીઓના પાણીમાં આપણે ઇલેક્ટ્રોલાઇટ મેળવીએ છીએ. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સ્પ્રિંકલર મૂકવામાં આવ્યા છે, જેથી પ્રાણીઓ અને પશુ પક્ષીઓ કૃત્રિમ વરસાદનો અનુભવ કરી શકે. સિંહો તો પાણીમાં ભીંજાવાનું પસંદ નથી કરતા, પરંતુ વાઘને પાણી પ્રિય હોવાથી તેઓ ભીંજાય છે અને ગરમીથી રાહત મેળવે છે. ત્યારે વાઘ છે તો વાઘને પાણી બહુ જ પસંદ હોય છે, જેથી વાઘના બધા જ એન્ક્લોઝર્સમાં આપણે મોટા એના વોટર પૂલ્સ બનાવવામાં આવ્યા છે. તો એ પૂલ્સનું પાણી પણ ગરમીના કારણે ઠંડુ રહે એટલા માટે આપણે એમાં પૂલ્સમાં પણ મોટા બરફના ટુકડા આપીએ છીએ. પ્રાણી સંગ્રહાલયમાં તો પશુઓને ઠંડક મળી રહેશે, પરંતુ જો તમે પણ પશુ પક્ષીઓને ગરમીથી રાહત મળે તેવું કોઈ કાર્ય કરી શકતા હોય તો તે ખૂબ જ સેવાનું કામ છે. સાગર ઠાકર, જૂનાગઢ, TV9. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.